ગટરના પાણીથી ખદબદતું ગુજારિયાના વિકાસ માટે ભીખ માંગી વોટ લઈ અને મિહિર પટેલ કરી રહ્યા છે પોતાની વિકાસ. ગોઝારિયાના મિહિર પટેલને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન બનાવ્યા છે. એમને ગટરના પાણી નથી દેખાતા, ખાલી ગટરના કામમાં ફોટો પડાવી પોતાની વાહ કરાવતા જોવા મળ્યા. ગટરના સમાચાર જોઈને આ મિહિર પટેલ ત્યાં ગટરનું કામકાજ ચાલુ કરાવી દીધું એવા દેખાવ કરી ત્યાં ફોટા પડાવી ફોટા ગ્રુપમાં પોતાનું કામની પ્રશંસા કરવા નીકળી ગયા અને બાકી આજ પણ ગટરનું પોઝિશન એ જ હાલતમાં. મિહિર પટેલ અને ગોઝારિયા ગામના તલાટી ચૌધરી પણ ઊંઘમાં હોય એ લોકોને પોતાનું સત્તા અને નોકરી સાચવવામાં રસ છે. ગટરના પાણીના કારણે 1 મહિનાથી સતત હેરાન થતા લોકો પર કોઈ રસ નથી. તલાટી પણ પોતાની મરજી પ્રમાણે પંચાયતમાં આવે છે અને મરજીથી ત્યાંથી તેમના છોકરા સાચવવા ઘરે ચાલ્યા જાય છે, જે લોકમુખે ચર્ચાનો મોટો વિષય બની ગયો છે. મિહિર પટેલની સત્તાની એટલી લગન લાગી છે કે જેમણે આ ગરીબ જનતા દેખાતી નથી, ખાલી એમના જોડે ફોટા પડાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ ગોઝારિયા તાલુકો બને એવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ આવા નેતાઓ દ્વારા ધ્યાને ના લેવાતા ગામમાં ગટરો ખદબદી રહી છે. તો બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્વસ્થ ગુજરાતની વાતો કરે છે અને બીજી બાજુ આવા આરોગ્ય જિલ્લા ચેરમેન અને તલાટી દ્વારા મિશનમાં અડવડ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. સાસવારે ગાડીએ રજૂઆતો કરવા છતાં જગ્યા પર રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? આના લીધે કોઈ ગંભીર બીમારી ફાટી નીકળશે તો મિહિર પટેલ કે ગામના તલાટી આની જવાબદારી લેશે ખરા? એ મોટો ચર્ચાનો વિષય બનીને રહી ગયો છે. શું આ મિહિર પટેલને આ ગટર પર નજર નહીં પડી હોય કે પછી આપણા કામ બનતા ભાડમે જાય જનતા જેવું સ્થિતિ ઊભી કરી છે? આમને આમાં રસ નથી કે પછી આ ગટર લાઇનમાં એમનો કોઈ ફાયદો નહીં થતો હોય? જિલ્લા આરોગ્યના ચેરમેન બન્યા છતાં ગામમાં રોગચાળો, કોઈ ગંભીર બીમારી ફાટી નીકળે એવું થાય ત્યારે ફ્રીમાં દવા વેચવા નીકળવાની તૈયારીઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે. જોવો ખાસ અહેવાલ HBN TV ન્યૂઝમાં રમેશ સત્યની સાથે.